આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી, આ સાદગીભર્યો કાર્યક્રમ આપણા દુઃખમાં સાહેબ પધાર્યા છે, તમામ સ્ટાફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર છે, આપણા પ્રશ્નો છે આપણે અત્યારે સાહેબને પૂછશું અને ફોરેસ્ટ સ્ટાફ સાથે એની ચર્ચા પણ અત્યારે જ કરવાની છે, બરાબર? તો આપણને તમે બધા અહીંયા હારે છો તો આપણને ખબર પડે. પહેલો મુદ્દો સાહેબ અમારો એવો છે કે અમરેલી જિલ્લામાં આ ચોથો કે પાંચમો બનાવ બન્યો છે, 1 મહિનાની અંદર ચોથો પાંચમો બનાવ બન્યો છે. તો સરકાર એનાથી વાકેફ છે કે કેમ? સરકાર વાકેફ છે તો એના પગલા લેવાના નથી, બરાબર? દરેક વ્યક્તિ જાણે છે ગુજરાતમાં જે બનાવ બની રહ્યા છે, હાવજ દીપડા માનવજાત ઉપર ત્રાટકે છે, બરાબર? ગંભીર ઇજાઓ થાય છે, આવા બનાવ પણ બન્યા છે, 4 થી 5મી ઘટના બની છે. તો એ મુદ્દાને ધ્યાનમાં રાખી હવે આવો મુદ્દો ન બને એના માટેનો અમારો પહેલો મુદ્દો છે. હવે બીજી ઘટના ન ઘટે એના માટે આંખ ઉઘાડવા માટેનો અમારો પહેલો મુદ્દો છે કે હાવજ છે સાહેબ, હાવજ કે દીપડા એનો વિસ્તાર જંગલનો છે, રેવન્યુનો નથી. રેવન્યુમાં આપણે બધા માનવ જાતને રહેવાનું છે, હાવજ માટે જંગલ છે. હવે ખેડૂત પશુપાલન સાથે જોડાયેલા આ બધા વિસ્તાર એ છે. હાવજ દીપડા જંગલમાંથી બહાર નીકળી ગયા છે, એને લગતો મારો પ્રશ્ન છે પહેલો કે રેવન્યુમાંથી હાવજ દીપડાને જંગલમાં લઈ લેવામાં આવે. અમરીશભાઈ, 1 મહિનાની અંદર એવું ઓપરેશન ચલાવવામાં આવે કે આ પીપળવાથી લઈને ભાવનગર સુધી હાવજ દીપડા જોવામાં આવે છે. ખેડૂતને પશુપાલન ધારો કે તમે જંગલમાં તો જવા દેતા નથી, જંગલમાં જવા દેતા હતા. 2 લાખની અમરીશભાઈ ભેં હોય તો આપણો માલધારી ખાવા દે કે ભાઈ હાવજ ખાઈ જાય છે. હવે માનવજાત ઉપર આવ્યું છે એટલે ગંભીર છે, એટલે જંગલમાંથી બહાર નીકળી ગયા છે. તો 1 મહિનામાં ઓપરેશન ઇમરજન્સી જાહેર કરો આપ સાહેબ, અને રેવન્યુમાંથી જનાવરોને અંદર લઈ લેવામાં આવે અને પછી પોલિસી બેસાડવામાં આવે કેવી કે જંગલમાંથી આ જનાવર બહાર ન આવે. એના માટે આપ પાસે ઘણા બધા રસ્તાઓ છે, દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, ફોરેસ્ટ સ્ટાફનું ફરેણું વધારવામાં આવે, સતત એ રસ્તો આપ સાહેબનો છે. ટૂંકમાં રેવન્યુમાંથી જનાવર જંગલમાં લઈ લો 30 દિવસમાં, એવો અમારો પ્રશ્ન છે પહેલો. બીજો પ્રશ્ન સાહેબ કે જંગલમાં જવા દેવામાં આવતા નથી. ખેડૂત પશુપાલન ગાયો ભેંસો લઈને એને હેડે જંગલના હેડે સાહેબ પૂગ્યા હોય ને એવું વર્તન કરે છે કે એનાથી સારું તો આતંકવાદી આર્યા આપણી સરકાર વલણ અપનાવે છે. બીજો મુદ્દો સાહેબ ખરેખર એ જ મુદ્દા ઉપર એવું વલણ અપનાવવામાં આવે સાહેબ, લાકડી હોય ને આજે માલધારી હોય, ગાયો ભેગું લઈને જાય, હાથમાં લાકડી હોય તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું વલણ અતિ ગંભીર છે. પોતાના સંરક્ષણ માટે કવાડી હોય, લાકડી હોય તો એ લેવા અંદર લઈ જવા દેવામાં આવતા નથી. તો જંગલની જે બોર્ડર લાગે, જંગલ તો આમ તો ખાંભાથી જંગલ કહેવાય છે પણ એમ નહીં, સરકારી જે દિવાલ છે ફોરેસ્ટની ત્યાંથી અંદર 10 થી 15 કિલોમીટર સુધી આ માલધારીઓને અંદર જવા માટે, ગાયો ભેંસોને ચરાવવા જવા માટે પૂર્ણ પરમિશન આપવામાં આવે. જંગલમાં અંદર પીવું નથી કાંઈ, એટલે જનાવર બહાર આવવાના જ છે. એને ખાવા નથી, એને ખાવા નથી એટલે બહાર આવવાના છે કે નહીં? આપણો માલધારી અંદર જતો હતો એટલે હાવજ ગાઉ ભેંસોનું મારણ કરતા એટલે બહાર નીકળતા નહોતા. હવે ત્યાં અંદર જવા દેતા નથી એટલે હાવજને ન છૂટકે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કદાચ ગમે એટલો હોય તો હાવજ તો બહાર નીકળી જવાનો છે. શું કામ? કે એને ખાવા માટે. એ ભોરાયો થવાનો છે. તો માલધારીઓને 15 કિલોમીટર સુધી જે જંગલની બોર્ડર છે દિવાલ ત્યાંથી કાયદેસર કિલોમીટર ગણીને 15 કિલોમીટર સુધી ગાયો ભેંસોને ચરાવવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપર પણ આપ સાહેબ પોલિસી બેસાડો, થોડી ઘણી બાંધછોડ કરીને જે અમને બધાને લાભ થાય એવું કરવા વિનંતી છે. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે જ્યાં જંગલને અને આ રેવન્યુ વિસ્તારને લગતો જે વિસ્તાર છે ત્યાં સતત કેમેરા રાખી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું પેટ્રોલિંગ વધારવામાં આવે. સાહેબ અમુક સમય અમારો એવો પ્રશ્ન અમે કરીએ ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે સાહેબ જનાવરો બહુ હેરાન કરે છે, તો અમને એવો જવાબ મળ્યો છે કે ગ્રુપમાં જાઓ. તો મારી આપ સાહેબને વિનંતી છે, ખેતર જવું છે, વાવણી છે, તો ચતુરીમાંથી મારા 5 જણાને લઈ જવા છે ગ્રુપમાં, તો આવશે ખરા? આ જવાબ નથી. મને કીધું છે, મને કે આવો જવાબ આપ્યો, મેં કીધું મને કયો તમે, એના જવાબનું પણ નિરાકરણ હોય છે. ખેર એ મુદ્દો પછીનો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પેટ્રોલિંગ વધારવામાં આવે, પોતાના નિયમો જે લાગુ પડાવે છે એમાં થોડું ફેરફાર કરે. આ બધા માલધારીઓ છે ને વાલા, ત્યારે તમે બધા છો, આપણે બધા છીએ, પોતાના જીવ કરતા ગાયો ભેંસો વાલી હોય છે કે એના ઘરનો પરિવારનો સભ્ય હોય છે. એવી રીતે ગાયો ભેંસોને મોટી કરીને જંગલમાં ચારવા માટે જાય, હાવજ મારી નાખે, છતાંય દાંત કાઢતો કાઢતો ખેડૂત માલધારી ઘરે આવે છે. અને ઈ માલધારી જંગલમાં પ્રવેશ કરે ને તમે એવું વલણ અપનાવો છો, મેં અગાઉ બોલ્યું છું, આતંકવાદી જેવું વલણ આપ સાહેબ અપનાવો છો. બધા તમે થોડા કોઓપરેટ થાવ. તમારે ત્યાં કઈ વ્યવસ્થા નહોતી ને સાહેબ, ત્યારે પશુ માલધારીઓ બધા તમને મદદ કરેલી છે, તો ભૂલી નહીં જતા. કેમેરા મૂકવામાં આવે, પેટ્રોલિંગ વધારવામાં આવે.
સાથે સાથે ચોથો મુદ્દો છે માલધારી એમના પશુને લઈ જંગલમાં જાય તો લાકડી કવાડી જેવા સંરક્ષણ માટે હથિયારોની છૂટછાટ નથી આપતા, એ પણ આપવામાં આવે. આ 4 મુદ્દામાં લગભગ બધા મુદ્દા આવરી લીધા છે. બરાબર અમરીશભાઈ?